ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને મારા હૃદયથી હર હર મહાદેવ. તો ભક્તો, આજની અમાવસ્યાનો દિવસ છે. તો આજના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત ગીતાજીનો આ અધ્યાય. આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. આ કથાનું ખૂબ જ મહાત્મ્ય છે અને આજના દિવસે આ કથા સાંભળીને આપણે ઘણું બધું પુણ્ય કમાવાનું છે અને આપણા પિતૃ પણ રાજી થશે આ કથા સાંભળીને. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો, અને આ કથા સાંભળીને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. પરમ ભગવત ભક્ત ધ્રુવજીના વંશમાં પરમાત્માથી વિમુખ વેન નામે એક રાજા થઈ ગયો. તે અંગનો પુત્ર હતો. તેણે પોતાના રાજ્યમાં બ્રાહ્મણોને બોલાવીને હુકમ કર્યો, કોઈ પણ બ્રાહ્મણોએ યજ્ઞ કરવા નહીં, વૈદિક કર્મ કશું જ કરાવવું નહીં, બધું બંધ કરી દો. જે કોઈ હોમ હવન વિધિ કરતો જ હોય તો પછી મારા નામથી કરો, કારણ કે હું રાજા છું. બ્રાહ્મણોએ વિચાર્યું, આ તો બહુ અનિષ્ટ કહેવાય. સમાજમાં આની ખરાબ અસર થાય. આ અનિષ્ટ ત્વરિત અટકાવવું જોઈએ, નહીં તો ઝેરની અસર ઝડપથી થાય, અમૃતની અસર ધીમેથી થાય. કોઈને માંદા પડતા વાર ન લાગે. ઓચિતો માંદો પડી જાય પણ તેને સાજો કરતા વાર લાગે. કોઈને વિષી ડંખ મારે ત્યારે ઝેરની અસર તરત જ થાય, પણ તે ડંખના ઝેરને દૂર કરતા થોડો સમય લાગી જાય છે. આ વેન રાજા સમાજ માટે ઝેર જેવો છે. સમાજને તેના વિચારોની અસર જલ્દી થશે. પછી સમર્થ બ્રાહ્મણોએ હુંકાર કર્યો અને વેનનો નાશ કરી નાખ્યો. તેના શરીરનું મંથન કરવાથી ભગવાન પોતે પૃથુ રૂપે પ્રગટ થયા. પૃથુ રાજા આખી ધરતીનું રાજ્ય કરવા લાગ્યા. આ ધરતીને પૃથુ રાજાએ સરખી બનાવી. પહેલાં આખી ધરતી ખાડા ટેકરાવાળી હતી, સપાટ અને રહેવા લાયક બનાવી. ત્યારથી આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું છે. પૃથુ રાજાએ મોટો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં કેટલાક પ્રજાજનો મહારાજ પૃથુની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, મારા વખાણ ન કરશો. પ્રશંસા તો માદક વસ્તુની છે. કોઈના વખાણ થાય અને તે વખાણને પચાવી ન શકે તો એ અહંકારી બની જાય છે. વખાણ કરવા માટે પણ આપણા શાસ્ત્રોમાં નિયમ બાંધી આપ્યો છે. ગુરુજનોની સ્તુતિ રૂબરૂમાં કરવી. પોતાના મિત્રને ભાઈના વખાણ કરવા હોય તો પરોક્ષમાં બીજા પાસે કરવા, તેની હાજરીમાં નહીં. પોતાના નોકર દાસ વગેરેના વખાણ કરવા હોય તો કામ સોંપ્યું હોય તે પૂરું કરે પછી પ્રશંસા કરવી. અને પુત્રના અને પત્નીના વખાણ બને ત્યાં સુધી ન કરવા. વખાણ સાંભળીને કાચી મતીવાળા માણસને એવું થઈ જાય કે હું કાંઈક છું, માટે મારું આવડે છે, માટે મને સારું આવડે છે, માટે મારી પ્રશંસા થાય છે. એવું થાય ત્યારથી તેની પ્રગતિ અટકી જાય છે. પોતાના પુત્રના વખાણ પિતા કરવા લાગે, અમારો પુત્ર બહુ હોશિયાર છે, બહુ ડાયો છે, બહુ સમજો છે, એટલે એને મનાઈ જશે કે હું સમજુ છું, ડાયો છું, મારા પિતા કહે જ છે. પછી તેને સમજવા માટેની બુદ્ધિ અને વિદ્યાનો વિકાસ અટકી જશે. પૃથુ રાજાએ કહ્યું, હું રાજા છું, પણ તમે સૌ સુખી થાઓ એવા કાર્યો કરો, પછી મારા વખાણ કરજો, અત્યારે નહીં. પૃથુ રાજાએ યજ્ઞ કરાવ્યો હતો. એ યજ્ઞ વડે તમામ દેવો, સિદ્ધો, મહર્ષિઓ, ભૂદેવો ખૂબ જ પ્રસન્ન થયા હતા. એ યજ્ઞમાં
પ્રસન્ન થઈને યજ્ઞ નારાયણ ભગવાન વિષ્ણુએ પૃથ્વીરાજાને પ્રત્યક્ષ દર્શન આપીને વર માગવાનું કહ્યું. ત્યારે આદિ રાજા પૃથુએ કહ્યું, હે ભગવાન, તમે રાજે થાઓ અને તમારી પાસે વિષય સુખ સંપત્તિ અને જગતના સુખ માગે તે ભક્ત ન ગણાય. તે તો અજ્ઞાની અને દેહાભિમાની જ કહેવાય. વિષયના સુખો તો નરકના જીવોને પણ મળી રહે છે. હું તો આપની પાસેથી એ વર માગું છું કે તમારા સંતોના હૃદયમાંથી પેદા થતો દિવ્ય સ્વરૂપનો આનંદ જે એવા સંતોના મુખ દ્વારા પ્રગટ થતો હોય તેનું શ્રવણ કરવા મને 10,000 કાન આપો. આ જગતમાં સંતોના સમાગમ જ દુર્લભ છે અને આપના યશ શ્રવણથી કથા વાર્તાથી તૃપ્ત થતી જ નથી. આ 2 કાનમાં એવી શ્રવણ શક્તિ આપો જેથી 10,000 કાનમાં હોય, જેથી અખંડ આપની કથા સાંભળ્યા જ કરું. પૃથ્વીરાજા ઉપર રાજી થઈને ભગવાને વર આપ્યો. ધન્ય છે પૃથ્વીરાજાની શ્રદ્ધાને. ભગવાન અદૃશ્ય થયા પછી તે યજ્ઞમાં સનકાદિકો આવ્યા હતા. પૃથ્વીએ બહુરાજી થઈને સનકાદિકોની પૂજા કરીને નમસ્કાર કર્યા. આજે મારી જિંદગી સફળ થઈ. તમારા જેવા મહાત્મા પુરુષો મારે ઘેર આવ્યા. ગૃહસ્થાશ્રમીઓના ઘરમાં પોતાના ગુરુજનોની પધરામણી ન થઈ હોય તો શાસ્ત્ર કહે છે કે એવા ગૃહસ્થનું ઘર એ ઘર નહીં પરંતુ ઉજ્જડ જંગલ છે. એમાંય હરિ ઈચ્છાએ કોઈ સંત આપણે ઘરે અતિથિ બને તો પરમ ભાગ્ય. તમે સંતોને આમંત્રણ આપીને લઈ જાઓ એ તો બરાબર છે, પરંતુ હરિ ઈચ્છાએ અતિથિના રૂપે જો કોઈ સાધુ પુરુષ ઘેર આવી જાય તો ગૃહસ્થો માટે અતિ ઉત્તમ તક ગણાય છે. આજ સનકાદિક જેવા પવિત્ર મૂર્તિ મારે ત્યાં પધાર્યા છે તો મને બહુ આનંદ થયો છે. સનકાદિકો પૃથ્વીરાજને કહે છે, રાજન, તમને ધન્ય છે. તમે જે પ્રજાનું પાલન કરો છો તમારા જેવા ભક્તનો સંગ અમને પણ બહુ પ્રિય છે. સનકાદિકો વિશાળ સભામાં પ્રજાજનોને પરમાત્માની ભક્તિનો ઉપદેશ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. બોલો શ્રી નારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ કથા અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો.